જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. તો આજના આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગાડી ભરી જઈ છે. ફાઇનલ જવાનું છે આપણે ધાનેરા જવાનું હ. તો આજનો રૂટ આપણો રહેશે મહેસાણાથી સિદ્ધપુર, ઊંઝા, સિદ્ધપુર, છાપી, કોણોદર, પાલનપુર, ડીસા અને છેલ્લો રહે આપણો ધાનેરા. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. ગાડી લઈને આપણે નીકળી જઈએ. મિત્રો આપણો હવે જમીન નીકળી જઈએ અને પોક્યાઈ પેટ્રોલ પંપે આપણા ઇન્ડિયન ઓઇલના પંપે આપણે રોજ પેટ્રોલ નખાઈએ. આપણે રેગ્યુલર એકણ જ નખાઈએ. એક જ જગ્યાએ નખાવો તો તમારો એવરેજ સારી મળે અને તમારો સંબંધ સારો બંધાય. એટલે કે તમારો ગમે ત્યારે થોડું ઘણું પેટ્રોલ કોઈ અસત હોય તો તમને ફટલેન મળી રહે. અત્યારે ફૂલ અસત ચાલે એટલે એક જ જગ્યાએ નખાવાનું. તમારે કોઈ જગ્યાએ પેલું રોકાવું ના પડે. નહીં મળતું ઊભું રહેવું પડે ને એ બધું ના કરવું પડે. પેટ્રોલ પંપે આવી ગયા આપણે ચાલુ. તો આપણો ભાવ હોય 101 અને 91 પોઈન્ટ. એટલે હા, તમે તો પંપ પર નોકરી કરેલી એ તમને નહીં ફાવતું. મિત્રો આપણે પંપેથી પેટ્રોલ નખાઈ દીધું હો. પેટ્રોલ નખાઈને આપણે નીકળીએ. ભાવ તો તમને અમે વિડીયો બતાવી દીધો હો. કાલે ભાવ કીધો હતો અને આજે બતાવી દીધો વિડીયોમાં. તો બધા બને રહેજો બ્લોગમાં. આપણે રેગ્યુલર પંપ એટલો વધો ના આવે. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ ઊંઝા. આપણો કાલે બ્રિજ ચડ્યા નહોતા. કાલે તો પાટણ જવાનું હતું એટલે નીચે નીકળી ગયા હતા નેચાઈ. આજે આપણે ચડવાનો છે બ્રિજ. જોઈ લો, આ બાજુવાળો બ્રિજ હોય એ વિસનગરનું ઉમિયામન મંદિરે જાય. આપણે બ્રિજ ચડી જાય. જોઈ લો. આપણે ઊંઝાવાળો બ્રિજ ચડી ગયા. જોઈ લો, કમ્પ્લીટ પહોંચી ગયા રોડ ઉપર. ઊંઝા સિટી આ બાજુ જોઈ લો. નવું ખુલ્યું સ્માર્ટ બજાર. કોમ્પ્લેક્સ આખું નવું બની, પહેલાં નહોતું હતું.
બીજો આખો ઊંઝાનો રિંગ રોડ હોય એનો બ્રિજ હારે આખો ઊંઝાનો રિંગ રોડ બનાવેલો અંદર. જેના અમદાવાદમાં રિંગ રોડ હોય ને એવી રીતે ઊંઝામાં રિંગ રોડ હોય. તો બધા બને રહેજો બ્લોગમાં. તો અમે પહોંચી જાય સિદ્ધપુર. આ જાય અમારી ગાડી. આસીન ટ્રાન્સપોર્ટ વાળો ભાઈ અમારે ત્યાં ફરક. ખડી ચોકડી પહોંચાય સિદ્ધપુર. ખડી ચોકડી બ્રિજ બનવાની ચાલુ હોય કઈનું પણ હજુ કામ પૂરું થયું નહીં. મોટા ભાગે તૈયાર થઈ જવા આવ્યું. હવે ટ્રાન્સપોર્ટ વાળા બધા અત્યારે જ નીકળે. બપોરે 1 વાગે 1:30 વાગે 2 વાગે એવી રીતે નીકળે. બાકી એમને શું હોય અમુક પોલીસ વાળા હેરાન કરતા હોય એટલે. હા ટ્રાન્સપોર્ટ માલ જેટલો ભરા જોઈ જાય. આશીલિયા કોઈ કેવું આશીલે તો આશીલ્યો કોઈ કેવું તો બધા બને રહેજો બ્લોગમાં. મિત્રો આપણે પહોંચી જઈએ પાલનપુર એરોમા સર્કલે. જોઈ લો એરોમા સર્કલે ટ્રાફિક હવે થતું નહીં બહુ. પહેલાં બહુ ટ્રાફિક થતું હતું. પહેલાં સર્કલ મોટું હતું એક ટ્રાફિક બહુ થતું હતું. અને આજે હવે સર્કલ નાનું કર્યું. સર્કલ નાનું કરી વત્તા કટ આપી દીધા. ડીસાવાળા પાછી નીકળી જાય, આ માઉન્ટ આબુવાળા બિલબાથી નીકળી જાય એથી કટ આપી દીધા. તો આપણે રિક્ષા જવાનું હોય તો કટમાં ગાડી લઈ લઈએ. જો હીરોમાં સર્કલ હાવ નાનું સર્કલ કરી નાખ્યો, બહુ મોટું સર્કલ નહીં. તો આપણે આવી જાય ડીસા રોડ ઉપર. પાલનપુરમાં ઇકો કેટલી બધી પડાય, ઢગલો ઇકો થઈ જાય. ઇકોનો કોઈ તાકો જ નહીં, ન વળી ઇકો થઈ જાય. પહેલાં જે જૂની ગાડીઓ હતી કમાન્ડર એ બધી નીકળી જઈ. અત્યારે બધી જગ્યાએ ઇકો થઈ જાય. શટરમાં ઇકો જ ફરે. પાલનપુર સિટી કેરીઓવાળા કેરીઓનો કાઉન્ટર લગાવીને બેઠા હા. તો બધા બને રહેજો. મોસ્ટ ઓફ મોટા ભાગે બધાને ઇકો વધારે ઇકો જોવા વધારે મળશે. જો એચપીનું ટોકું હ ટેન્કર ડીઝલ ભરવા જાય, ડીઝલ પેટ્રોલ.
ડીસા રોડ ઉપર. તો બધા બને રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી જઈએ ડીસાથી પહોંચે આખોલ ચોકડી. તો આપણે પુલના નીચે થઈ અને જવાનું ધાનેરા. આ રોડ બને સ્કોર્પિયો નવી સોડાઈને જાય ભાઈ. કેટલું સુખ હશે એના ભાઈ, મનમાં હરખ નહીં માનતો ભાઈ. તો આપણે ડીસાથી રાઈટ ટર્ન લીધો. આપણે ચડી ગયા છીએ ધાનેરા રોડ ઉપર. આપણા ધાનેરા 30 કિલોમીટર બાકી રહે ભાઈ. પેલા ગાડી જાય એસેસરી માટે एम्बुलेंस आवा गाय का. एम्बुलेंस गमे એવું હોય તો રસ્તો આપી દેવો પડે. દરેકનો નિયમ છે રે. એમ્બ્યુલન્સ, ફાયર એ બધાનો પહેલાં રસ્તો આપી દેવો પડે આપણે. બને રહેજો બ્લોગમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધાનેરામાં. જોઈ લો આ ધાનેરા સિટી. સિટીમાં થઈને આપણે ગાડી લઈ જવી પડે. ડીલરો બધા સિટીમાં જ છે. બજાર આપણે જવાનું ગુજરાતમાં. આપણે આવી ગયા છે ગુજરાત ધાનેરા. તો બને રહેજો બધા બ્લોગમાં.